આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 47 અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા હાર્યા, આતિશી જીત્યા. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનું આજે નોઈડામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉદઘાટન કરશે. સમાચાર વિગતવાર. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તમામ 70 બેઠકો માટેના વલણો સામે આવી રહ્યા છે. વલણોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળતી દેખાઈ રહી છે. તેના ઉમેદવારો 46 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી 22 બેઠકો પર આગળ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નવી દિલ્હી બેઠક પરથી હાર થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા જીત્યા છે. કાલકાજી બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી 2800થી વધુ મતોથી પાછળ છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના રમેશ બિધુરી આગળ ચાલી રહ્યા છે. જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની પણ હાર થઈ છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને વર્તમાન ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના શિખા રાય સામે 1000થી વધુ મતોથી પાછળ છે. માલવીયા નગર બેઠક પર દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સોમનાથ ભારતી ભારતીય જનતા પાર્ટીના સતીશ ઉપાધ્યાયથી 5600થી વધુ મતોથી પાછળ છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો છે. ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ 2025નો આરંભ કરાવતા આ મુજબ જણાવ્યું. શ્રી માંડવિયાએ ઉમેર્યું કે ભારત વૈશ્વિક સ્તરે 3જા ક્રમની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે. આજે દેશમાં 1,57,000થી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 48%માં ઓછામાં ઓછા એક મહિલા ડિરેક્ટરનો સમાવેશ થાય છે, જે સમૃદ્ધ અને સર્વસમાવેશક સ્ટાર્ટઅપને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું કે ઉદ્યોગ સાહસિકતા, રમતગમત, શૈક્ષણિક સંસ્થાઓ અને ટેકનોલોજીને સંકલિત કરીને આ પહેલ ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક ઊભું કરશે. વર્ષ 2036ની ઓલિમ્પિક માટે ભારતની દાવેદારી બિમસ્ટેક સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે મહાકુંભના સમાચાર. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે અને અનેક અગ્રણી હસ્તીઓ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ હજુ પણ સંગમમાં આવી રહ્યા છે. મકર સંક્રાંતિ, મૌની અમાવસ્યા અને વસંત પંચમીના રોજ મહાકુંભમાં 3 અમૃત સ્નાન પછી પણ ભક્તોનો ઉત્સાહ અટલ છે. રાજકારણ, સિનેમા અને રમતગમત ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ પણ પવિત્ર સ્નાન કરવા માટે આવી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બોલિવૂડ સેલિબ્રિટી અનુપમ ખેર, હેમા માલિની અને રાજકુમાર રાવ, ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને રમતગમત હસ્તીઓ સહિત પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સોમવારે ત્રિવેણી સંગમમાં પવિત્ર ધાર્મિક વિધિમાં ભાગ લેવા માટે પ્રયાગરાજની મુલાકાત લે તેવી શક્યતા છે. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ભવ્ય કાર્યક્રમમાં હજુ 18 દિવસ બાકી હોવાથી પવિત્ર ડૂબકી લગાવનાર ભક્તોની સંખ્યા 50 કરોડને વટાવી જાય તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે. દરમિયાન શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પેરિસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે નવી દિલ્હીમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી આ મહિનાની 12 અને 13 તારીખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષી બેઠક કરવા અમેરિકાની પણ પ્રવાસે જશે.
प्रधानमंत्री मोदी की फ्रांस और अमेरिका की यात्रा एआई, रक्षा, व्यापार और लोगों से लोगों के संबंधों में भारत के बढ़ते वैश्विक नेतृत्व को दर्शाती है। पेरिस में एआई शिखर सम्मेलन एक ऐतिहासिक कार्यक्रम है जो नैतिक एआई के प्रति भारत की प्रतिबद्धता को उजागर करेगा। मार्सिले में एक नए वाणिज्य दूतावास के खुलने से भारत की राजनयिक उपस्थिति को बढ़ावा मिलेगा, जिससे दक्षिणी फ्रांस में भारतीय व्यवसायों और प्रवासी भारतीयों का समर्थन करना आसान हो जाएगा। वॉशिंगटन में ट्रंप के दूसरे कार्यकाल में भारत अमेरिका के संबंधों के लिए एक स्पष्ट दिशा तय करने पर ध्यान केंद्रित किया जाएगा। पेरिस से राजा दुराई की रिपोर्ट के साथ समाचार कक्ष से आशुतोष। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો। ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનો આજથી નોઈડામાં પ્રારંભ થઈ રહ્યો છે। કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત 3 દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે। આ પરિષદનો ઉદ્દેશ્ય મહાકાવ્યોના વિવિધ સ્વરૂપો પર ચર્ચા માટે એક મંચ પૂરું પાડવાનો છે। આ વર્ષના કાર્યક્રમનો વિષય છે કલા અને સંસ્કૃતિમાં ભારતીય મહાકાવ્યોનું યોગદાન। તેનો ઉદ્દેશ્ય મહાકાવ્ય પર આધારિત કલાત્મક અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપોને પ્રકાશિત કરવાનો છે। અમેરિકામાં વિઝા પર રહેતા અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકો માટે મોટી રાહત। સિએટલના એક ફેડરલ જજે જન્મજાત નાગરિકત્વને સમાપ્ત કરવાના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરને અનિશ્ચિત સમય માટે રોકી દીધો છે। ન્યાયાધીશે કહ્યું કે જો સરકાર જન્મજાત નાગરિકતાના કાયદામાં ફેરફાર કરવા માંગતી હોય તો તેમણે બંધારણમાં જ સુધારો કરવો પડશે। આ પહેલા મેરીલેન્ડના એક ન્યાયાધીશે પણ આવો જ ચુકાદો આપ્યો હતો। ભારતીય ભાષા નાટક મહોત્સવ 20 ફેબ્રુઆરીથી 2 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાશે। તેનું આયોજન અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ દ્વારા કરવામાં આવશે। આ મહોત્સવમાં બંગાળી, તમિલ, અંગ્રેજી અને મરાઠી ભાષામાં નાટકો રજૂ કરવામાં આવશે, જે કલાકારો અને નાટ્યપ્રેમીઓને વિવિધ નાટ્ય પરંપરાઓનું અન્વેષણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે। 2025 ફ્રી સ્ટાઇલ ચેસ ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતા આવતીકાલે જર્મનીના બાલ્ટિક કિનારે વેઇસેનહોફેનમાં શરૂ થઈ છે। 5મા રાઉન્ડ પછી ફેવિયાનો કારુઆના 4.5 પોઈન્ટ સાથે ટેબલમાં આગળ છે। જાવોખીર સિન્દારોવ બીજા સ્થાને છે। ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશ માત્ર 2 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે। હજુ 4 રાઉન્ડ રમવાના બાકી છે। ટોચના 8 ખેલાડીઓ નોકઆઉટ માટે ક્વોલિફાય થશે। ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં હૈદરાબાદ એફસી આજે હૈદરાબાદમાં મોહમ્મદન એફસી સામે ટકરાશે। આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે। અન્ય એક મેચમાં ઈસ્ટ બંગાળ કોલકાતામાં સાંજે 7 વાગ્યે ચેન્નાઈયન એફસી સામે ટકરાશે। ગઈકાલે મુંબઈ સિટી એફસી શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ એફસીને 2-0થી હરાવ્યું હતું। જમ્મુ અને કાશ્મીરમાં સરકારે વિભાગોને ઉપરાજ્યપાલના સચિવાલયમાં જરૂરી મંજૂરી માટે ઓછામાં ઓછા 21 દિવસ અગાઉ નાણાં બિલ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે। ન્યાય, કાયદો અને સંસદીય બાબતોના વિભાગે અંદાજપત્ર સત્ર પહેલા આ નિર્દેશ આપ્યો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 47 અને આમ આદમી પાર્ટી 23 બેઠક પર આગળ। અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા હાર્યા, આતિશી જીત્યા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ યુવાનો સંચાલિત વિકાસની શક્તિનો વધુ એક પુરાવો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારથી 3 દિવસ ફ્રાન્સના પ્રવાસે જશે। અને ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસના 32મા સત્રનું આજે નોઈડામાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઉદ્ઘાટન કરશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા।